તો ભાઈ ફાઇનલી 5 મિનિટ વિડીયો જોઈ લેજો. હું સ્ક્રીનશોટ સાથે પ્રૂફ લઈને આવ્યો છું કે જે મેં તમને આઈએમપી ની પીડીએફ આપી હતી એમાં મેં તમને ખાલી થિયરી આપેલી અને એમાં ઓછામાં ઓછા પ્રશ્નો આપેલા. ગુજરાતમાં કોઈ એવો યુટ્યુબ નો વિડીયો નહીં હોય કે કોઈ એવી ગુજરાતની પીડીએફ નહીં હોય ફિઝિક્સની કે જેમાં 50 માંથી 44 માર્કનું બેઠે બેઠું 100% સેમ ટુ સેમ પૂછાણું હોય. હું સ્ક્રીનશોટ સાથે પ્રૂફ બતાવું છું. મેં તમને પહેલા કીધું હતું ભાઈ કે તમે આટલા બધા મને મેસેજ કરતા હતા, આટલી બધી સલાહ લેતા હતા કે સર અમારે દાખલાઓનું શું કરવાનું. મેં કીધું હતું ભાઈ કે જે છેલ્લા દિવસે તૈયારી કરવા નીકળ્યા છે એ દાખલાઓ છે એ ન ગણે. એની જગ્યાએ મેં કીધું ખબર કે સૂત્રો એક જગ્યાએ લખ લેજો, સૂત્રોમાંથી જે દાખલા બેઠે બેઠા આવે એ તમને આવડી જશે. અને ખરેખર એવું થયું ખરા. અને બાકીનો તો થિયરીમાંથી મોટા ભાગના દાખલા ઓપ્શનમાં નીકળી જતા હતા મારો ભાઈ. તમારે માર્ક્સ ટોટલ કરી લેવાની છૂટ છે બરાબર. છતાંય મેં સલાહ આપેલી કે દાખલાઓની બીક લાગતી હોય તો સૂત્રોને એક જગ્યાએ લખ લેજો. તમે મારા બધા વિડીયો ચેક કરી લેજો, ઠીક છે. અને એમસીક્યુ માટે સલાહ આપેલી કે જે સૂત્રો તમે લિસ્ટ આઉટ કર્યા છે ભાઈ એમાંથી ઘણા એમસીક્યુ આવડી જશે. ખરેખર એવું તો બહુ બધા એમસીક્યુ છે એ સેલા આ બોર્ડની જે થિયરી આપી હતી એના બેઠે બેઠા અને ઘણા એમસીક્યુ છે એ ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકો સીધો આન્સર આવે એવા હતા. મેં જે એડવાઇસ આપી હતી બધી ઓનલાઈન એડવાઇસ પડેલી છે, જોઈ લેજો ભાઈ બરાબર છે. આપણે ચેક કરી શું થાય છે. સેમ જો તમે જેઈની તૈયારી કરો છો તો ફોલો કરવાનું શરૂ કરી દેજો ભાઈ. મેં પહેલા કીધેલું કે કોઈ ઓનલાઈન સેશન રાતના 10 કલાક 8 કલાક જોતા નહીં પસ્તાશો. એની જગ્યાએ આ પીડીએફ રિપીટ કરજો, પીડીએફ ને રિવાઇઝ કર્યા કરજો. બીજું મેં તમને કીધેલું કે આકૃતિઓનું લિસ્ટ બનાવી લેજો. જોજો બધી જેટલા જેટલી થિયરી બધી થિયરીમાં આકૃતિની જરૂર પડતી હતી. અને એમાંય મેં જે ઓનલાઈન 10 મિનિટનો વિડીયો મૂકેલો આઈએમપી નો એમાંથી તો મેં હજી કીધેલું કે આ સુપર મોસ્ટ ટાઈપી પ્રશ્નો જે આવશે એમાં બધા પ્રશ્નો બેઠે બેઠા આવ્યા. ચલો પ્રૂફ બતાવું છું, સ્ટાર્ટ કરી બરાબર છે. જોઈ લેજો ભાઈ 2026 નું દર વર્ષે આ થવાનું છે બરાબર છે. માનજો ભાઈ નકર પસ્તાશો. હાલો પ્રૂફ કરો, ટોટલ મારજો અને ચેક કરજો બરાબર. મેં પ્રૂફ બતાવું છું. તમે ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમમાં હોય આ પ્રશ્નો જે વેરીફાઈ કરવામાં તમને સમજાઈ જશે. તમે મૂંઝાતા નહીં, વિડીયોને ચાલુ રાખો ભાઈ બરાબર. જો ભાઈ પેરેલલ પ્લેટ કેપેસિટર, ગુજરાતીમાં બોલી તો સમાંતર પ્લેટ કેપેસિટર બરાબર. ઓહ્મ્સ લો યાદ રાખજો. હમણાં પ્રૂફ બતાવું છું. કરંટ ડેન્સિટી અને ઇલેક્ટ્રિક ફિલ્ડ, પ્રવાહ ઘનતા અને વિદ્યુત ક્ષેત્ર બરાબર. ઓહ્મ્સ લો યાદ રાખજો. 4 માર્ક બરાબર છે. જોતા જાજો ભાઈ. પછી પોટેન્શિયલ એનર્જી ઓફ ડાયપોલ, સ્પેલિંગ ચેક કરી લેવાના, ગ્રામર ચેક કરી લેવાનું. એ સેમ નીકળે તો જ કહેવાનું. જોવો જોઈએ ડાયપોલની સ્થિતિઓ જે છે વિદ્યુત ક્ષેત્રમાં એની વાત થાય છે, ગુજરાતી મીડિયમના છે. ચલો આ 3 માર્ક થઈ ગયા. ચેક કરો નેક્સ્ટ બરાબર. એલસીઆર એસી સર્કિટ અને એંગ્યુલર રેઝોનન્સ ફ્રીક્વન્સી એટલે કે અનુનાદ આવૃત્તિ 2 માર્ક યાદ રાખજો બરાબર. ઓપ્ટિકલ ફાઈબર ચલો એ આપણે આઈએમપી માં નતું આપ્યું, ખોટું નહીં બોલી. 4 કેરેક્ટરિસ્ટિક ઓફ ફોટોન આ કીધું તું 100% આવશે. ફોટોનની 4 કેરેક્ટરિસ્ટિક ટોટલ માતા જાજો બરાબર 2 માર્ક. ચલો ભાઈ નેક્સ્ટ જોવો ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ ઇન્ફાઇનાઇટ પ્લેન સ્ટેટ. મારો 10 મિનિટનો વિડિયો ચેક કરી લેજો. આની ગેરંટી આપેલી કે 3 માંથી એક થિયરી પૂછાશે બરાબર ગોસ માંથી. ચલો બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સ વાળું જે હોય જોવો જોઈએ ગોસ લો છે એ અલગથી આઈએમપી આપેલું છે જોઈ લેજો. મોબિલિટી છોકરા હું હમણાં આઈએમપી બતાવું બાજુમાં થિયરી જોવા મળશે જોજો. ડાયામેગ્નેટિક સબસ્ટન્સ અને પેરામેગ્નેટિક સબસ્ટન્સ, ડાયામેગ્નેટિક પેરામેગ્નેટિક બરાબર. ચેક કરો ભાઈ 2 માર્ક આ બધા જોવો જોઈએ બરાબર. આ બધા પ્રશ્ન આવી ગયા જોઈ લો એકવાર બરાબર. ઓકે ટ્રાન્સફોર્મર મારા 10 મિનિટના વિડીયોમાં ગેરંટી આપેલી 100% પૂછાશે બરાબર. 3 માર્ક છે ચેક કરો ભાઈ બરાબર. સેલ્ફ ઇન્ડક્ટન્સ જેને કહેવાય આત્મપ્રેરકત્વ, એનર્જી સ્ટોર ઉર્જા સંગ્રહ જ્યારે આઈએમપી બતાવું ત્યારે વેરીફાઈ કરી લેજો ભાઈ. આ 3 માર્ક બીજા બરાબર. ઇફેક્ટિવ ફોકલ લેન્થ ઓફ કોમ્બિનેશન, બે લેન્સ ભેગા કરી તેની અસરકારક કેન્દ્ર લંબાઈ ઇફેક્ટિવ ટોટલ માં જાજો ભાઈ 3 બરાબર. આ દાખલાઓ છે એ તો મને બતાવતો નથી, બાકી આની પર મેં સલાહ આપેલી હતી બરાબર. હાલો ઇલેક્ટ્રોન ને સરફેસ માંથી કાઢવો હોય છોકરાઓ જરાય આઈએમપી ક્વેશ્ચન નથી આપણે લિસ્ટમાં આપ્યો તો કે પૂછાશે. ઉલટાનો 3 માર્કમાં છે જોઈ લો બરાબર. ઇલેક્ટ્રોન એમિટ કરવો હોય તો એના રસ્તા શું છે હમણાં હું તમને બતાવું છું. અને ઉભા રહેજો ભાઈ. આ 3 માર્ક બીજા હાઇડ્રોજન એટમમાં કુલ ઉર્જા આ બેઠે બેઠું જોવા મળી ઇલેક્ટ્રોનિક કુલ ઉર્જા તો જ તમારે ભારું માંડવાનું બરાબર. ટોટલ માં જાજો ભાઈ આ બધાનો. ઓકે ચલો આ 4 માર્કના 2 ક્વેશ્ચન બરાબર. બ્લાઇન્ડ વાળું પેપર હોય સાદું હોય ભાઈ એ મારે તો નથી જોવાનું. હું તો તમને પ્રૂફ બતાવું છું 100%. ફૂલ વેવ રેક્ટિફાયર મારો 10 મિનિટનો વિડીયો ચેક કરી લેજો. ગેરંટી આપેલી ફૂલ વેવ હાફ વેવ 100% છે બરાબર. અને મેં ESL આપેલી 10 વાર એ બધાની ફિગર દો લેજો. મારા લાઈવ વિડીયોમાં જોઈ લેજો. રેક્ટિફાયરની વાત કરેલી ફિગર અને ગ્રાફ દો લેજો બરાબર. પી ટાઈપ એન ટાઈપ સેમિકન્ડક્ટર આની ગેરંટી આપેલી લાઈવ વિડીયોમાં બરાબર. અને 10 મિનિટના વિડીયોમાં 100% આવશે. હાલો મારો ટોટલ બરાબર. અને હવે બતાવું છું પ્રૂફ. જોતો જાજે ભાઈ. હવે આવે છે પ્રૂફ. ચલો ચેક કરી લો. ફૂલ વેવ રેક્ટિફાયર બરાબર. હાલો ચેક કરો. ડિફરન્ટ મેથડ્સ ઓફ ઇલેક્ટ્રોન એમિશન મેં કીધું ઇલેક્ટ્રોન કાઢવાના રસ્તા 3 માર્કમાં પૂછવાનું વિચાર કરો. આ 4 માર્કમાં બરાબર છે. ચલો જોતા જાજો ભાઈ. ઓકે એન ટાઈપ ઈ ટાઈપનો તફાવત બેઠે બેઠું સેમ ટુ સેમ લખ્યું છે 4 માર્ક. આ તમને જે મેં પીડીએફ આપી હતી આ પીડીએફ છે ભાઈ બરાબર. ચલો નેક્સ્ટ ચેક કરો. હા જોવો જોઈએ આ કોમ્બિનેશન ઓફ લેન્સીસ બેઠે બેઠું છે કોમ્બિનેશન ઓફ લેન્સીસ બેલેન્સ ભેગા કરી તો બરાબર. ચલો નેક્સ્ટ ચેક કરો. ટોટલ એનર્જી ઓફ ઇલેક્ટ્રોન બેઠે બેઠો ક્વેશ્ચન છે. સ્પેલિંગ એસએમ જે બધું વર્ડ ટુ વર્ડ છે. રેઝોનન્સ મેં કીધું અનુનાદ. હવે એક જબરદસ્ત ચમત્કાર બતાવું. ટ્રાન્સફોર્મર 2 થિયરી બાજુમાં છે. આવું હમણાં બીજી વાર થશે. હાલો કાઉન્ટ કરો. 2 થિયરી બાજુમાં છે. જોવો ભાઈ નેક્સ્ટ પાછો કંઈક નવા જૂની થશે મજા આવશે જોજો. હાલો આત્મપ્રેરકત્વ સેલ્ફ ઇન્ડક્ટન્સ બરાબર. સેલ્ફ ઇન્ડક્ટન્સ આ પૂછાઈ ગયું બેઠે બેઠું ચેક કરો ભાઈ બરાબર. એની એનર્જી પૂછાણી, એનર્જી ડેન્સિટી પૂછાણી, એનર્જીનો ફોર્મ્યુલા પૂછાણો 100% સેમ આવી ગયું. ચલો ભાઈ ચેક કરો.
પછી પોટેન્શિયલ એનર્જી ઓફ ઇલેક્ટ્રિક ડાયપોલ, આ વટ ટુ આવી ગયું ઇલેક્ટ્રિક ડાયપોલની ઉર્જા. કેમ બાકી આ બે ક્વેશ્ચન બાજુમાં છે. પેરેલલ પ્લેટ કેપેસિટર ચેક કરો, બાજુમાં છે. હાલો અહીંયા જુઓ, ડાયા ફેરોમેગ્નેટિક સપ્લાન્સ બેઠો પૂછાઈ ગયો. જોઈ લો પ્રૂફ ભાઈ છે. સાવ ઓછા પ્રશ્ન આપ્યા હતા, સાવ ઓછા પ્રશ્ન. મોટાભાગના ટીચર્સ આખું લિસ્ટ ભરી આપે પછી કેસે એમાંથી પૂછાણું. જો ગોસ લો, બ્લાઇન્ડ વાળી થિયરી આવી ગઈ. આ સીટ ગોસ લો, આ બે થિયરી બેઠે આવી ગઈ. બોલો ભાઈ, ચલો ઓહ્મ્સ લો. ત્રીજી વાર એવું બન્યું આપણા એમપી ની બાજુના બે પ્રશ્ન. ત્રીજી વાર ચેક કરો. મોબિલિટી હેઝ ઇટ ઇઝ લખ્યું છે. હાલો હજી એક બતાવી દઉં, ચેક કરો. ડ્રિફ્ટ વેલોસિટી, કરંટ ડેન્સિટી કે ઇલેક્ટ્રિક ફીલ્ડ રિલેશન પૂછ્યો હતો, બરાબર. આ થઈ ગયું પ્રૂફ. તો ભાઈ મેં પહેલા કીધેલું કે આપણી પીડીએફ ને અંડર એસ્ટિમેટ ન કરતા. હજારો સ્ટુડન્ટ છે, એના મેસેજ આવ્યા કે મોટા ભાગના પેપરમાં બધાને 40 ઉપરના માર્ક્સનો ખાલી થિયરી આવડી ગઈ. એમસીક્યુ અલગ ભાઈ, દાખલા ઉદાહરણ અલગ. એની સલાહ મેં સેપરેટ આપેલી, બરાબર. તો હજી કહું છું, ચેનલને ફોલો કરી લ્યો, સબસ્ક્રાઇબ કરી લ્યો. કાંઈ પણ હેલ્પ જોતી હોય તો વોટ્સઅપ કરો. મેં નંબર બધાને પર્સનલી આપ્યો છે, બરાબર. એક આ વિડીયો શેર કરી દો, લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, એકાઉન્ટને ફોલો કરવાનું શરૂ કરી દો અને તમારા વિચારોથી કમેન્ટમાં શેર કરો.